અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં પાણી થઈ ગયું છે। અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ પાણી ભરાઈ રહ્યા છે। ચાહે એ બાયડ ગામનો વિસ્તાર હોય કે લાખેરી વિસ્તાર હોય કે તાલુકા પંચાયતનો ગાબટ રોડ પર આવેલા તાલુકા પંચાયતનો વિસ્તાર હોય, બાયડ તાલુકા પંચાયત ઓફિસની આજુબાજુ પાણી ભરાઈ ગયા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો। જી હા, આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે બાયડ ગ્રામ પંચાયત વિસ્તારની જે તાલુકા પંચાયતની જે કચેરી છે તેની આગળ ગાડી પણ બહાર મૂકી દેવામાં આવી છે અને પાણી ભરાઈ ગયા છે। એ ઉપરાંત ચોઈલા રોડની વિવેકાનંદ સોસાયટીનો પ્રવેશદ્વાર છે। હા, આપ જોઈ શકો છો પ્રવેશદ્વાર વિવેકાનંદ સોસાયટીનો, જ્યાં પાણી ભરાઈ રહ્યા છે। વિવેકાનંદ સોસાયટી, યોગેશ્વર સોસાયટી તરફ આપ જુઓ છો વાહનો પણ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને બહુ જ ગંભીર પરિસ્થિતિ આપણે દેખાઈ રહી છે। પાણીનો કોઈ નિકાલ દેખાઈ નહીં રહ્યો નથી અને હવે આ જોઈ રહ્યા છીએ આ તાલુકા પંચાયતની બહારનો વિસ્તાર છે જ્યાં પાણી ભરાયેલું છે। તાલુકા પંચાયત બાયડ ની બહાર જો કે ગંદકીના થોડા ઘણા ઢગ પણ દેખાઈ રહ્યા છે। કદાચ વરસાદની આગળ બહાનું મળી શકે, સ્વચ્છતા નથી થઈ એનું, પરંતુ આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા પણ ગંદકી અને પાણી પણ ભરાઈ ગયું છે। તાલુકા પંચાયત કચેરીનો આ વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ ગયું છે। જોતા રહો અમારી ચેનલ અને લાઇક અને શેર કરતા રહો અમારી ચેનલને, માહિતી ગુજરાતને। આ છે ગાબટ રોડ ઉપરનો જે ગાયત્રી મંદિર વાળો વિસ્તાર, જ્યાં ગાબટ રોડ તરફ જઈ શકાય છે। આપણે ગાયત્રી મંદિર તરફ જઈ રહ્યા છીએ। આપ જોઈ શકો છો આ ગાયત્રી મંદિરનો વિસ્તાર છે।